इंटरनेशनल बार सुप्रीम काउंसिल श्री वीरमभाई गोढ़ाणिया प्रमुख श्री मालदेवजी वडोदरा स्मारक ट्रस्ट पोरबंदर श्री संजयभाई कारावद्रा प्रमुख श्री लेस्टर यूके महर समाज તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત વગેરે અનેક શહેરો, ગામડાઓ તેમજ દેશ વિદેશથી પધારેલા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, IMSTની ટીમ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો, જ્ઞાતિ અગ્રણીઓ મંડળ તેમજ અમદાવાદ, ગાંધીનગર મહેર સમાજ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજનો આ કાર્યક્રમ એટલે ત્રિવેણી સંગમ એવું કહી શકાય. કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનો લોકાર્પણ સમારંભ, કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયાની જીવન યાત્રાનું મુખ વિમોચન અને અમદાવાદ ગાંધીનગર મહેર સમાજના સ્નેહ મિલનનો દિવસ. કોઈ પણ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, તો હું કિંજલબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના કરે. નિલેશભાઈ વડોદરા શ્રી રામ ફાઇનાન્સમાંથી પધારેલા છે, પ્લીઝ સ્ટેજ ઉપર આવો. મેર સમાજનો પ્રોગ્રામ હોય અને આપણા કમળ માલે મારી એક તમન્ના છે, તારા ચરણ કમળ માલે મોઢવાડા વાળી માગ્યું દે, તારા ચરણ કમળ માલે મારા દુખડાનું નહીં પાર, મારે તારો છે આધાર, મારો સાંભળજે પુકાર, મારી તુલે વાળી માં તારા ચરણ કમળ માલે, મારા બાપુ પારાવાર અને માથે છે બહુભાર, ઓ મેર ગુરની ઓ માં, મારી નાવલડી તું તાર, મારો જન્મ સુધારી દે, તારા ચરણ કમળ માલે સિસહી વાળી ચરણ કમળ માલે, કંડોળા વાળી માગ્યું દે, તારા ચરણ કમળ માલે, તારા. કિંજલબેન, હવે હું મને સદભાગ્ય મળ્યા કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. હું શબ્દોથી સ્વાગત કરે. લીરબાઈ માત કી જય. આજે આપણે કાનાભાઈ એબાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનના એક લોકાર્પણ અને સમર્પણ, જે સમાજને આજે આ કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, સર્વે આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાનો, માતાઓ અને બાળકો, આજે ખરેખર આરોગ્ય ભવન છે એ આમ તો સેવા મંદિર, અને આ સેવા મંદિરમાં જ્યારે આવો સરસ મજાનો એક લોકાર્પણ અને સમાજ માટે એક ગૌરવનો દિવસ, એક આનંદનો દિવસ, એમ આપણું હૃદય છે પ્રફુલ્લિત થઈ જાય જ્યારે આપણે એ બિલ્ડિંગ્સને જોઈએ. આપનામાંથી ઘણા લોકોએ આ મુલાકાત લીધી હશે, ખૂબ આનંદ થાય, ગદગદિત થઈ જાય. એવા કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત છે. ઘણા બધા કાર્યક્રમો હોય, લોકાર્પણ હોય, આ ઇમારત નથી, આ આપણી લાગણીસભર એક સેવા મંદિર છે, જે મંદિરમાં એવા લોકોને સેવા પ્રાપ્ત થવાની, એવા લોકો આમાં એનો લાભ લેવાના કે એ માનસિક આર્થિક રીતે ખૂબ જ પરિસ્થિતિને આધીન મજબૂરી વશ થઈ અને જ્યારે માણસ, જ્યારે એમની હેલ્થ અને તબિયત જ્યારે નાજુક હોય અને કુટુંબનો મોભી ખાસ કરીને આ પરિસ્થિતિમાં હોય, અને ત્યારે આવું આરોગ્ય ભવન, અને આરોગ્ય ભવન ઇમારત
એ જ્યારે એમને લાગણી આપે, એક હૂંફ આપે, એક ઘર જેવું વાતાવરણ આપે. હોસ્પિટલમાં જઈએ આપણે બધાને અનુભવ છે, એક સિક્યુરિટીવાળો જો પણ ઓળખીતો હોય તો પણ આપણને ઘણો બધો સહારો મળે. આપણે ગામડામાંથી જ્યારે કોઈ અમદાવાદ આવે અને અમદાવાદમાં કોઈ ઓળખીતું ન હોય અને આપણે કુટુંબના કોઈ સભ્યને જ્યારે બહુ મોટી બીમારીથી લઈને આવતા હોય અને એ બીમારી વખતે જો કોઈ આપણને સહારો આપે, કોઈ ઓળખીતો આપે ને ફોનમાં કોઈક એમ કહે કે મારે કામ હોય તો કહેજો, તોય ઘણું થઈ જાય. એવા સમયે જ્યારે આપણા જે દીર્ઘદ્રષ્ટા હતા, આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલાં જ્યારે સમાજમાં ધીમે ધીમે પ્રગતિ હતી, આપણી પાસે ઘણો બધા અભાવ હતા અને ત્યારે એ લોકોએ જે વિચાર્યું એને ખરેખર વંદન. એવા વડીલોને વંદન છે કે જેમણે 50 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં આ પાયાનો પથ્થર મૂક્યો. આજે તો આપણે સાધન સંપન્ન છે, થોડા આગળ પડતા છે, પ્રગતિશીલ છે અને આપણે કર્યું જ છે અને બહુ સારું કામ કર્યું છે, એમાં મીનમેક નથી. પણ હું પહેલાં વંદન સ્વાગત મહેમાનોનું કરતાં પહેલાં એ વડીલોનો કરીશ કે નામી અનામી જે વડીલોએ આ દીર્ઘદ્રષ્ટામાં જે નાની મોટી વ્યવસ્થા હતી એ કરી અને આપણા સમાજના ઘણા બધા ગરીબ માણસો અને સારા માણસો, અધિકારી જે કંઈ હોય એમણે આ લાભ લીધો. એટલે આ તકે હું સર્વે મહેમાનોનું સ્વાગત કરીશ. આપણા જે સમારંભના અધ્યક્ષ છે માનનીય મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ હજી રસ્તામાં છે, આવશે. આપણા સર્વેના વડીલ મુરબ્બી અને માજી કેબિનેટ મંત્રી અને આપણા સમાજના આગેવાન બાબુભાઈ બોખીરિયા સાહેબનું પણ આ કાર્યક્રમમાં હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સમગ્ર સમાજ વતી સ્વાગત કરું. અને આજે અમદાવાદ ગાંધીનગર જે સમાજ છે એમણે જે લીડ લઈ અને જે આખું આ કાર્ય કર્યું અને એમાં સમાજના દરેક વિસ્તારના લોકો, એક ગામડાના લોકો, એક આમ જ્યારે ફાળો લેનાર માણસ આપણને વાત કરે ત્યારે આપણને ખરેખર આનંદ થાય. એક નાનામાં નાની વયોવૃદ્ધ મહિલા હોય, આપણી મેરની મા હોય, જેમની પાસે 1000 રૂપિયા હોય તો એણે 500,000 રૂપિયા દાનમાં આપ્યા. અને જેમની પાસે ભગવાનની મેઘ એવા આપણા અજયભાઈ, એમણે આપણે મબલક દાન આપ્યું. આ દાન કિંમતની વસ્તુ નથી. જેમની પાસે જેટલું હતું 1000 રૂપિયા હોય ને 1000 આપવા એ બહુ મોટી વાત છે. એટલે એમને પણ એ દાન પણ એટલું જ મહત્ત્વનું છે. અને અજયભાઈએ જે દિલ ખોલીને દાન આપ્યું એનાથી અટકા નથી. મને ખબર છે, હું અમદાવાદ હતો એ સતત એ સંજયભાઈ, રામદેવભાઈ, અમદાવાદની આપણી ટીમ, ગાંધીનગરની અને ઘણા બધા લોકો એ સમયને આપવું, દાન આપવું, એ ઉપરાંત એમણે એક જેને બિલ્ડિંગ જોઈએ છે એમ જોશે પોતાના ઘરની જેમ એક બારીકાઈ માઇક્રો પ્લાનિંગથી કામ કર્યું. એટલે આ ખૂબ મોટી વાત છે, ખૂબ મોટી વાત. એટલે એનો મને આનંદ, આ સમાજને ગૌરવ અપાવે એવો દિવસ. આપણું કોઈ આરોગ્ય ભવન, બીજો કોઈ સમાજ જોશે તો એને એમ થશે કે મેર સમાજની એક જે સમજ શક્તિ છે, એક સ્ટાન્ડર્ડ છે કે આ ગરીબ અને દર્દીઓ માટે કેવું કામ કર્યું. આ તકે હું વિમલજીભાઈ ઓડેદરા પણ ઉપસ્થિત રહ્યા છે, આપણા સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ છે અને ખૂબ સમાજ સેવાનું કામ કરે છે, એમનું પણ ભાવભર્યું અહીંયા સ્વાગત કરું છું. એવા જ આપણા સર્વેના માર્ગદર્શક અને કેળવણીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું અને હંમેશા આપણે માલદેવજી બાપુ અને વિરમભાઈ, જે માલદેવજી બાપુ છે એમને એટલે યાદ કરવા પડે કે નીકળ્યા અને સમાજના કોઈ પરિવારને કોઈના ઓટલા ઉપર ઊભા રહેવા ન દેતા હતા. તેથી એણે આશ્રય સ્થાનનો વિચાર આવ્યો. આજથી જ્યારે પૈસાનો અભાવ, બાબતો એવી અને ત્યારથી જે આપણું અવિરત જે પ્રગતિ થઈ અને આવી બધી બાબતો આવી, આમાં કોઈના નામ લેવાય ન લેવાય, પણ જે જૂના લોકો છે કે જેમણે ખૂબ મોટું કામ કર્યું અને શરૂઆત કરી ત્યારે આપણે આ તકે પહોંચ્યા છે. આપણે ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા સાહેબને પણ જે શૈક્ષણિક કાર્યમાં ખૂબ મોટું સમાજ માટે યોગદાન આપ્યું, એમનું પણ હું આપનું ડૉક્ટર સાહેબ સમગ્ર પરિવાર વતી ખૂબ સ્વાગત કરું છું. સંજયભાઈ કારાવદરા આપણા સમાજના એક એવા યુવાન માણસ છે જેમના જે આધુનિક વિચારો, એ ઉપરાંત આ સમયની નવી જનરેશનમાં એક માર્ગદર્શક, એક યુવા ચહેરો કે તમે ભણી ગણી અને આગળ વધો પણ સમાજની પણ સાથે રાખો. આજે કેવું થાય કે આપણામાં સમાજના જે યુવાનો છે એ ભણી ગણી અને સમાજ સાથે કનેક્ટ રહી શકતા નથી. એ XYZ કારણ છે, પણ સમાજ સાથે કનેક્ટ રહી અને પણ પ્રગતિ થાય. અને એવા પ્રગતિ સમયે
માણસ ખાડામાં પડે ને ત્યારે તો હાથ પકડવા જાય, પણ ત્યારે કોઈ હાથ મળે નહીં. પણ તમે ઉપર હો અને ખાડામાંથી કોઈનો હાથ પકડો, એ તમારા માટે મહત્ત્વનું છે. ત્યારે તમને 1000 હાથ મળે. એટલે આપણા જે સંજયભાઈ છે એ યુવાઓનો માટે ખૂબ માર્ગદર્શક છે કે ભાઈ તમે ગમે એટલા પ્રગતિ કરો, ગમે એટલું એજ્યુકેશન કરો, ગમે એટલા આગળ વધો, પણ સમાજને જે પછા ગરીબ છે સમાજ, જ્યાં જરૂરિયાત છે સમાજ, એમની સર પડખે ઊભા રહો. એવા સંજયભાઈ, આપનું પણ સમગ્ર પરિવાર વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એવા આપણા સૌના સન્માનીય સ્વામી પરમાનંદજી, જે આપણા માટે ખૂબ આદરણીય છે અને આધ્યાત્મિક રીતે આપણે સમાજને હંમેશા માર્ગદર્શક રહ્યા છે, એવા સ્વામીજીનું પણ હું આ તકે ખૂબ સ્વાગત કરું છું. એક મારી વિનંતી છે, ઘણા બધા મહેમાનો છે, એમાં કોઈનું નામ લેવાય અને ન લેવાય એવું પણ બને, પણ મારી પાસે જે લિસ્ટ છે એ લિસ્ટ પ્રમાણે હું નામ બોલું છું, એટલે કોઈ રહી જાય તો માફ કરશો. લાખાભાઈ કેસવાલા, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સમાજનું કોઈ કામ હોય ને આપણે એમ કંઈક ફાળો લેવા જાઓ છે, એટલો ફાળો ન થાય તો એમ કે અરે ફાળો શું ન થાય, આ પહેલો એનો વાક્ય હોય. ગમે એ ફાળાની વાત કરીને આપણે એમ કે હમણાં ખૂબ મોટા સામાજિક કામ કરીએ છીએ, હમણાં ફાળો ફરી વખત લેવા જવામાં અઘરો છે, એટલે એમ કે ના ફાળો શું ન થાય, ફાળો તો થઈ જાય, કામ તો આગળ વધારો. અને ખરેખર સમાજ માટે ખૂબ કામ કરે છે એવા સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ લાખાભાઈનો પણ હું આ તકે સ્વાગત કરું છું. આપણા રાજુભાઈ રાતિયા, એ પણ અત્રે ઉપસ્થિત છે, જુનાગઢ મેર સમાજના પ્રમુખ છે, એમનું પણ હું સ્વાગત કરું છું. ખાસ આપણા મધ્યપ્રદેશથી આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહ્યા છે એવા શ્રી જસવંતસિંહ મહેશ, એમને પણ હું સ્વાગત કરું છું. આપણા મહેશશક્તિ સેનાના યુવાન જાબાદ પ્રમુખ કરશનભાઈ, એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા સૌના વડીલ અને મુરબ્બી એવા શ્રી સામતભાઈ ઓડેદરાનું પણ સમગ્ર પરિવાર વતી સ્વાગત કરું છું. હું ભીમભાઈ ખોટી, જે આપણે કહીએ કે આમને આરોગ્ય ભવનનો લાભ ન લેવો તો ભીમભાઈને યાદ રાખવા પડે. એટલા ફિટ અને એટલા એનર્જેટિક માણસ છે એટલી ઉંમરે, એમનું પણ હું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ધર્મેશભાઈ ગોઢાણીયા પણ અત્રે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું. આપણા યુવાન અને ખૂબ જ કામ કરતા માણસ છે. છગનભાઈ મોઢવાડિયા, જામનગરથી ખાસ આપણા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. આપણા વાઇસ ચેરમેન જુનાગઢ કોઓપરેટિવ બેંક મનુભાઈ ખોટી, એ પણ ઉપસ્થિત છે અને આપણા આમંત્રણને માન આપી સત્રે પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરું. ટીમાભાઈ ગોરાણીયા, જામનગરથી ખાસ ઉપસ્થિત રહ્યા છે. આપણા સેવા મંદિર આરોગ્યભાઈ વડોદરા મિશનથી ખાસ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. લાખણસિંહભાઈ કેસવાલા યુએસએથી આવ્યો, એમનું પણ સ્વાગત છે. ગજરાતભાઈ રાણાવાયા, જે દુબઈ અને યુકે આપણા ખૂબ મોટા ઉદ્યોગપતિ છે, એમનું પણ હું સમગ્ર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અર્જનભાઈ મોઢવાડિયા, એમનું પણ સ્વાગત કરું. અને જે વાત થઈ કે આ સમગ્રમાં જે આપણા અજયભાઈ અને રામદેવભાઈ, અજયભાઈ આગળ વધે એવી પ્રાર્થના કરીએ. शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योति जनार्दन दीपो हरतु मे पापं संध्यादीप नमस्तुते नमस्तुते. આપણે મહાવીરભાઈ આપણા બધા જ પૂર્વજો માલદેવજી બાપુ સર્વને નમન કરીએ, વંદન કરીએ. સર્વનું કલ્યાણ થાય, સર્વનું આરોગ્ય સારું રહે, ધન સંપત્તિમાં ખૂબ વધારો થાય એવી પ્રાર્થના કરીએ.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આપણા સમાજનું આ આરોગ્ય ભવન તૈયાર થયું હોવાથી તેને સમાજના દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવે છે. આ ભવનમાં દર્દીઓની સાથે તેમના સગાવાલા માટે પણ સગવડ કરવામાં આવી છે. આ ભવનનું ભૂમિપૂજન માર્ચ 2024માં કરવામાં આવ્યું હતું અને આજે 11મી જાન્યુઆરી 2026ના રોજ ફક્ત 21 માસના ટૂંકા ગાળામાં 3 માળનું આ વિશાળ ભવન અમદાવાદ શહેરમાં ઊભું કરવામાં આવ્યું છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આ ભવનમાં રોકાણ કરનારા સર્વે દર્દી ભાઈઓ બહેનો પૂર્ણ સ્વસ્થ થઈને પોતપોતાના ગામે પરત ફરે. આ આરોગ્ય ભવનનું બીજારોપણ ઈસવીસન 1990માં અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. તે સમયે શરૂઆતમાં આપણી જ્ઞાતિના મુઠ્ઠીભર ભાઈઓ જ અમદાવાદમાં રહેતા હતા. તેઓએ અને ગામડાના જ્ઞાતિબંધુઓએ ફંડ એકઠું કરીને હોસ્પિટલની બાજુમાં એક બિલ્ડિંગમાં બીજે માળે એક રૂમ વેચાતો રાખ્યો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ ઉપરના માળે વધારાના 2 રૂમો બનાવવામાં આવ્યા હતા. વારની જગ્યા મળી હતી. આ જમીન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં આપણા લોકલાડીલા અને ગુજરાત રાજ્યના વર્તમાન મંત્રી શ્રીમાન અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાઈ શ્રી નાગાર્જુનભાઈ કુશળિયાનું અમૂલ્ય યોગદાન રહેવા પામ્યું છે. આ ભવનના નિર્માણ માટે જે તે સમયે આશરે 10 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો હતો અને આ માટે ફંડ એકઠું કરવા આપણા જ્ઞાતિ ભાઈઓએ કમર કસી અને ગામે ગામ શહેરો તેમજ વિદેશોમાંથી સહિત માતબર અનુદાન એકઠું કર્યું. ગ્રામ્ય વિસ્તારમાં ફાળો એકઠો કરનાર તેમજ આપનાર આ બંને લોકોનો આ તકે આભાર વ્યક્ત કરવો પડે. ખાસ કરીને સીમર ગામે વાડીએ ફરીને ફંડ એકઠું કરનાર ગાંધીનગર સ્થિત લખુભાઈ ઓડેદરા, ગોરાણા, ડાંગરવડ, રાજપર અને આસપાસના ગામમાં ફાળો એકઠો કરનાર માલદેભાઈ ગોરાણીયા અને તેમની ટીમ તથા મહિયારી, રાણા કંડોળા, મોહબ્બતપરા જેવા ગામડાઓમાંથી ભાઈ શ્રી રામદેવભાઈ મોઢવાડિયાની સાથે રહી ફંડ એકઠું કરવાના કાર્યોમાં સહયોગ આપનાર ગાંધીનગર નિવાસી ભાઈ શ્રી જેતાભાઈ મોઢેદરા તેમજ અમદાવાદ નિવાસી શ્રી કેશુભાઈ કારાવદ્રા, પીઆઈ શ્રી કરશનભાઈ પરમાર સહિત સર્વેને હું ધન્યવાદ પાઠવું છું. માનવ સેવાના આ અમૂલ્ય કાર્યમાં પોતાની શક્તિથી પણ વધારે અનુદાન આપનાર સર્વ ભાઈઓ બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત જયમલભાઈ મોઢવાડિયા, વિજયભાઈ ઓડેદરા, કેશુભાઈ કેશવાલા, જયેશભાઈ ખૂટી, કરણભાઈ સુત્રેજા, અર્જુનભાઈ કડેગિયા, રણજીતભાઈ કારાવદ્રા, કેશુભાઈ કારાવદ્રા, નાગાર્જુનભાઈ સુત્રેજા, અરસીભાઈ મોઢવાડિયા સહિત ભાઈઓને પણ હું તેમના યોગદાન બદલ ધન્યવાદ પાઠવું છું. આ તબક્કે એક વિશેષ આભાર શ્રી ભીમાભાઈ મોઢવાડિયાનો પણ માનવો પડે કે જેમના અનન્ય સહકારને લીધે આ ભગીરથ કાર્ય ખૂબ જ સરળ બન્યું. તેમણે આ ભવનના નિર્માણના દરેક તબક્કે નાનામાં નાની વસ્તુથી લઈ દરેક કાર્યમાં પોતાની તમામ શક્તિ ઠાલવી દીધી. સતત ઉપસ્થિત રહી સમય અને શક્તિનું જે દાન કર્યું છે એ અજોડ અને અમૂલ્ય છે. અમેરિકા સ્થિત શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા તરફથી ભવન પર સોલાર સિસ્ટમ બેસાડવા માટે સતત સહકાર મળતો રહ્યો છે. આ આધુનિક ભવન વીજળીની બચત થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લિફ્ટ અને પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા છે. સર્વોના આ પ્રયાસોમાં જ્ઞાતિના વડીલોના આશીર્વાદ હંમેશા રહ્યા છે. જ્ઞાતિના દાનવીરો તરફથી અનુદાન પ્રાપ્ત થયું છે. આ તમામ અને આ સાથે તન મન ધનથી સહકાર આપનાર નામી અનામી અનેક કાર્યકર્તાઓની ભગીરથ જહેમતને કારણે આ ભવન સાકાર થયું છે. આ શુભ પ્રસંગની સાથે સાથે મારા જીવન પર આધારિત એક બુકનું પણ વિમોચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બુકનું નિર્માણ કરનાર ગાંગાભાઈ શર્મા અને તેમની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું. મને આશા છે કે આ બુક ભવિષ્યમાં આપણી જ્ઞાતિના યુવાન ભાઈઓ બહેનો માટે પ્રેરણારૂપ બનશે અને એમનો ભવિષ્યનો રાહ કંડારવામાં માર્ગદર્શક બનશે. અંતમાં આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારનાર આપ સૌને મારા હાર્દિક અભિવાદન, સહ રામ રામ અને સીતારામ. સેવા, સમર્પણ અને કર્તવ્ય નિષ્ઠાને ભરેલું વ્યક્તિત્વ એટલે કાનાભાઈ મોઢવાડિયા. આપણે ખૂબ જ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આ વાતને, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સિદ્ધિ હાંસલ કરે છે એને સમાજ પ્રત્યે ખૂબ ભાવ, પ્રેમ અને લાગણી હોય ત્યારે જ એને એમ થાય કે મારે યુવા પેઢીને પણ કંઈક સંદેશો આપવો છે. એમનું જીવન આ બુકમાં કંડારવામાં આવ્યું છે. બારે એક ટેબલ ઉપર બધી જ કોપી રાખવામાં આવી છે
અને મેર સમાજ હંમેશા ખૂબ જ દાની રહ્યો છે. એટલે અજયભાઈ કીધું આપણે કોઈ કિંમત નથી રાખવી. જે કોઈને પણ વાંચવાની ઈચ્છા હોય એ ત્યાંથી એ બુક લઈ શકે છે અને કાના બાપુજીને મળી શકે છે બહુ જ પ્રેમથી એમના ઘરે રહીને. હું સર્વે મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.